કોલકાતા નાઇટ રાઇડર્સની લડાઈ ખબર છે હંમેશા બીજી ટીમો સાથે નથી હોતી. ક્યારેક એમનો સૌથી મોટો દુશ્મન કોઈક બીજું જ હોય છે, કંઈક એવું જે મેદાન પર રમતું પણ નથી. સામાન્ય રીતે આઈપીએલમાં આપણે ટીમો વચ્ચેની ટક્કરની વાત કરીએ છીએ, પણ જ્યારે વાત કેકેઆરની આવે ને ત્યારે એક સવાલ ચોક્કસ થાય છે કે શું એમનો સૌથી મોટો વિરોધી ખરેખર કોઈ બીજી ટીમ છે? તો જવાબ કદાચ એ નથી જે બધા વિચારી રહ્યા છે. ના, એ મુંબઈ ઇન્ડિયન્સ નથી કે ચેન્નઈ સુપર કિંગ્સ પણ નથી. કેકેઆરનો જે સૌથી મોટો દુશ્મન છે ને, એ તો મેદાન પર રમતો જ નથી. આખી વાતને બરાબર સમજવા માટે ચાલો એકદમ તાજેતરની ઘટના પર નજર કરીએ. એક એવો આઘાત જેણે આખી સમસ્યાને ફરીથી સામે લાવી દીધી. થયું એવું કે કેકેઆર અને પંજાબ વચ્ચે એક બહુ જ મહત્વની મેચ ચાલી રહી હતી અને બસ વરસાદને કારણે એને અધવચ્ચે જ રોકવી પડી. મેચ પૂરી જ ન થઈ શકી અને એટલે કોઈ પરિણામ પણ ન આવ્યું. અને અહીં જ આખી ગેમ બગડે છે. જુઓ, કેકેઆરને શું જોઈતું હતું? એક સીધી સાદી જીત, એટલે કે પૂરા 2 પોઈન્ટ્સ, જેથી પ્લેઓફની રેસમાં આગળ વધી શકાય. પણ મળ્યું શું? વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ અને ખાતામાં આવ્યો માત્ર 1 પોઈન્ટ. હવે લાગે કે 1 પોઈન્ટમાં શું ફરક પડે? પણ સાહેબ, આ 1 પોઈન્ટનો તફાવત જ કેકેઆર માટે પહાડ જેવો બની જાય છે. પણ આ કોઈ એકવાર બનેલી ઘટના નથી. ના, આ તો એક લાંબા અને કમનસીબ ઇતિહાસનો માત્ર એક નવો અધ્યાય છે. ચાલો જોઈએ કે આ પેટર્ન કેવી રીતે વર્ષોથી ચાલતી આવી છે. આ વાત એકદમ સાચી છે. કેકેઆર માટે વરસાદને કારણે મેચ ધોવાઈ જવી એ હવે કોઈ નવી વાત જ નથી રહી. એવું લાગે છે જાણે આ એક દુર્ભાગ્યપૂર્ણ પરંપરા બની ગઈ છે. અને આ કોઈ નવી વાત નથી, ખબર છે? આ ટાઈમલાઈન પર એક નજર નાખો. આ કહાની શરૂ થઈ છે છેક 2008થી. મતલબ આઈપીએલના ઇતિહાસની પહેલી જ મેચ જે વરસાદમાં ધોવાઈ ગઈ, એમાં પણ કેકેઆર જ હતી. પછી જુઓ, 2024, 2025, 2026 વર્ષ બદલાય છે પણ કેકેઆરનું નસીબ નથી બદલાતું. ગુજરાત સામેની મેચ હોય કે પછી આરસીબી સામેની એક કરો યા મરોવાળી મેચ, દર વખતે જ્યારે લાગે કે બસ હવે જીત હાથમાં છે, ત્યારે જ આ અણધાર્યો દુશ્મન વરસાદ આખી બાજી પલટી નાખે છે. તો સવાલ એ છે કે આ 1 પોઈન્ટની આટલી બધી કિંમત કેમ છે? આટલો ફરક કેમ પડી જાય છે? ચલો, એ જ સમજીએ. આઈપીએલનો નિયમ બહુ સીધો સાદો છે. જો વરસાદ કે બીજા કોઈ કારણસર મેચ પૂરી ન થાય તો તેને નો રિઝલ્ટ એટલે કે કોઈ પરિણામ નહીં જાહેર કરાય છે અને બંને ટીમોને 1-1 પોઈન્ટ આપી દેવાય છે. કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં. પણ આ સરખો ભાગ કેકેઆર માટે ઘણીવાર બહુ મોટો અન્યાય બની જાય છે. બસ આ નાનકડો આંકડો કેકેઆર માટે જાણે શાપ બની ગયો છે. ક્યાં જીતના 2 પોઈન્ટ અને ક્યાં વહેંચાયેલો 1 પોઈન્ટ. અને આ જ 1 પોઈન્ટનો ફેર ઘણીવાર આખી ટુર્નામેન્ટનું સપનું તોડી નાખે છે. સાચું કહું તો આ 1 પોઈન્ટ જ કેકેઆર માટે પ્લેઓફમાં જવાની અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાની વચ્ચેની પાતળી લકીર બની ગયો છે. એક જીત કદાચ તેમને ટ્રોફીની નજીક લઈ જાય, પણ આ 1 પોઈન્ટ તેમને સીધા જ નિરાશાની ખીણમાં ધકેલી દે છે. તો આ બધું જોયા પછી મનમાં એક જ સવાલ ઉઠે છે: શું કેકેઆર ખરેખર ક્રિકેટ જગતની સૌથી કમનસીબ ટીમ છે? શું કહી શકાય? આંકડાઓ તો પોતાની કહાની કહી રહ્યા છે. આઈપીએલના ઇતિહાસમાં પહેલી ધોવાઈ ગયેલી મેચમાં સામેલ, વારંવાર સૌથી મહત્વની મેચોમાં જ વરસાદનું વિઘ્ન અને વારંવાર પ્લેઓફની આશાઓ પર ફરી વળતું પાણી. આ બધું માત્ર એક સંયોગ તો ન જ હોઈ શકે, બરાબર ને? અંતે નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. કેકેઆર માટે વરસાદ માત્ર એક કુદરતી ઘટના નથી. એક એવો વિલન છે જે વારંવાર પાછો આવે છે અને તેમની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દે છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. ક્રિકેટ, જે રમત સુપરસ્ટાર્સ, રણનીતિ અને કૌશલ્યની છે, શું એમાં કોઈ ટીમનો સૌથી મોટો વિરોધી, સૌથી મોટો દુશ્મન માત્ર અને માત્ર ખરાબ નસીબ હોઈ શકે? શું લક આટલો મોટો રોલ પ્લે કરી શકે? ખરેખર વિચારવા જેવી વાત છે.